નમસ્કાર મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તલસાણીયા અને આજે અકબર અને બિરબલ વિશે વાત કહેવા માંગુ છું। એક વખત રાજ દરબારમાં અકબર અને બિરબલ બેઠા હતા, વાર્તાલાપ કરતા હતા અને વાતમાંથી વાત નીકળી એટલે અકબર કહે છે કે બિરબલ કંઈક નવું જણાવો। ત્યારે બિરબલ જણાવે છે કે આ જગતમાં બિલાડી એવું પ્રાણી છે કે જેને કોઈ પાળી શકતું નથી, અથવા તો આપણે જેવું ટ્રેનિંગ આપીએ એવું એ કરે એવું બનતું નથી। તમે જો સર્કસમાં પણ વાઘ પડાતા હશે, હાથી હશે, દીપડા હશે, પણ બિલાડી નહીં હોય, કારણ કે બિલાડી એ માસી છે જે કોઈનું માનતા નથી। એટલે તમે જોશો તો કે બિલાડીને આપણે કેવી એવું એ કરતી નથી। તો અકબરનો ભ્રમ તોડવા માટે બિરબલ એવું વિચારે છે કે હવે બિલાડી વિશે અકબર કંઈક કરશે અને અકબર એવું વિચારે છે કે બિરબલની જે આ કથન વાક્ય છે એને હું ખોટું પાડીને રહીશ। એટલે અકબર આ વાતને સતત મનોમંથન કરે છે અને નક્કી કરે છે કે હું બિલાડીઓને પાળીને બિરબલને દેખાડીશ। એટલે અકબરે ગુપ્ત રીતે બિલાડીને પાળવાનું ચાલુ કરાવ્યું। બને છે એવું કે જ્યારે દરરોજ અકબર જમવા બેસે એટલે બિલાડીઓ અર્ધ ગોળાકાર આકારમાં 8 જેટલી બિલાડીઓ બેસી જાય અને એ બિલાડીઓ બેસી જાય અને એવા ને એવા સૈનિકો એ બિલાડીના માથા ઉપર લાઈટ અથવા દીવો મૂકી દે અને અકબર જમે નહીં ત્યાં સુધી એ પોતાના સ્થાનેથી હલે પણ નહીં। આવી ટ્રેનિંગ સફળતાપૂર્વક બિલાડીને આપવામાં આવી। એટલે દરરોજના નિત્યક્રમ પ્રમાણે બિલાડી જ્યારે અકબર જમવાના હોય ત્યારે લાઈનમાં ગોઠવાઈ જતી અને જ્યાં સુધી અકબર જમે નહીં ત્યાં સુધી હલે નહીં અને લાઈટ પણ એના માથા ઉપર એમ જ રહેતી। તો અકબરને થયું હવે તો બિલાડી મારા કહેવા પ્રમાણે કરે છે, તો લાઈને હવે બિરબલને બોલાવવું અને દેખાડું। એટલે અકબર કહે છે કે બિરબલ આજે તારે મારે ત્યાં જમવા આવવાનું છે। એટલે બિરબલ ને અકબર જમવા બેસે છે અને દરરોજના પ્રમાણે બિલાડીઓ લાઈનમાં ગોઠવાઈ જાય છે અને જ્યાં સુધી અકબર જમતા નથી, બિરબલ જમતા નથી ત્યાં સુધી બિલાડી હલતી પણ નથી। તો બિરબલ કહે છે બીજી વખત મને બોલાવજો અને હું જોઈશ કે કઈ રીતે બિલાડી ફરીથી એવું જ કરે છે, હું ન માનું। એટલે અકબર કહે છે ભલે, હું બીજી વખત તને દેખાડીશ અને ત્યારે પણ આ બિલાડી એવું જ વર્તન કરશે। અકબર છે બીજી વખત બિરબલને જમવા માટે આમંત્રિત કરે છે। એ જ પ્રમાણે બિલાડીઓ લાઈનમાં ગોઠવાઈ જાય છે અને જ્યાં સુધી અકબર જમતા નથી ત્યાં સુધી એ ઊભી થતી નથી। એટલે બિરબલ છે એ મનમાં પાસું રમે છે અને તરત જ ઉંદરને છૂટા મૂકે છે। એટલે જેવી જ બિલાડીઓ ઉંદરને ભાળી જાય છે એટલે તરત ને તરત એ ઉંદરને ખાવા માટે દોડી જાય છે। આ બાજુ લાઈટું ફગવાઈ જાય છે અને આ બાજુ બિલાડીઓ પોતાનો શિકાર કરવા જઈ રહી છે। એટલે અકબર આ બધું જોઈને ચકિત થઈ જાય છે। ત્યારે બિરબલ કહે છે કે જોયું ને, એને પોતાનું ખાવાનું મળી ગયું અથવા પોતાનો ધ્યેય મળ્યો એટલે એ તમને છોડીને જતી રહી। એટલે માસીબા આ જગતમાં એવું પ્રાણી છે બિલાડી કે જે ક્યારેય કોઈના કીધા પ્રમાણે કરતી નથી। બાકી અન્ય પ્રાણીની સામે તમે ભોજન રાખો પણ વફાદારીની વાત આવે તો એ કદાચ એવું વર્તન ન પણ કરે, કારણ કે એ પાલતું થઈ શકે છે। એવી જ રીતે આપણે જાણીએ છીએ કે કૂતરાની વફાદારી કેટલી નિષ્ઠાવાન હોય છે। જો કોઈ પણ વ્યક્તિ કૂતરા સાથે વાત્સલ્ય ભાવના રાખશે તો કૂતરો એ પ્રાણી ખૂબ વફાદારીપૂર્વક એ વ્યક્તિના ઘરની રખવાળી કરશે। એ માટે કહેવાનો તાત્પર્ય કે જરૂરી નથી કે પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક પ્રાણી તમામ ભાવના સમજી શકે। પ્રત્યેક વ્યક્તિમાં, પ્રત્યેક પ્રાણીમાં, પ્રત્યેક જીવજંતુમાં અલગ અલગ પ્રકારની ભાવનાઓ, લાગણીઓ રહેલી હોય છે અને એ પ્રમાણે વર્તન કરતા હોય છે।